હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના 12મા યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજે સવારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સમયે યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। પ્રારંભે માર્ચ પોસ્ટ બાદ યુવા મહોત્સવની જુદી જુદી 24 જેટલી સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના બાદ દર વર્ષે યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓના આંતરસ્પર્ધા અને પ્રતિભા બહાર લાવવા યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવમાં રંગમંચની સ્પર્ધાઓમાં સ્કીટ, માઇમ, એકપાત્રીય અભિનય, સમૂહ નાટક તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક નૃત્યોની હરીફાઈ હોય છે, જ્યારે કલાત્મક સર્જન શક્તિની સ્પર્ધાઓમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, રંગોળી, કોલાજ જેવી સ્પર્ધાઓ હોય છે। અને સ્પર્ધાઓમાં શીઘ્ર વક્તૃત્વ, કાવ્ય અને નિબંધ લેખન, સંગીતમાં ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો, ક્લાસિકલ અને વેસ્ટર્ન સોલો, ગ્રુપ સોંગ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્યને મંચ આપીને તેઓને આગળ વધારવા યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ વિવિધ સ્પર્ધાઓમાં કચ્છની કોલેજના 820 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાનું કૌશલ્ય દાખવવા અને સ્પર્ધામાં વિજેતા થવા પ્રયત્નશીલ બન્યા હતા। આ પ્રસંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ શ્રી ભગવાનદાસ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો આ 12મો યુવા મહોત્સવ છે અને આ વર્ષે સૌથી વધુ 820 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। ટોટલ 24 ઇવેન્ટ છે અને 24 ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ છે 820। એમાં એવું હોય છે કે ઇવેન્ટ વાઇઝ કેટલી સંખ્યા એ મહત્વની નથી હોતી, પણ એની અંદર ભાગ લેવો મહત્વનો છે। કેમ કે સમૂહ જેમાં રજૂ કરવું પડતું એમાં હોય તો એમાં ઇવેન્ટ વાઇઝ સંખ્યા ઘણી વધારે હોય, જ્યારે કેટલીક બાબતો એ હોય, ધારો કે એક પાત્રીય અભિનય હોય તો એમાં એક જ વ્યક્તિ હોય, બીજો હોય નહીં। એટલે આ રીતની ઇવેન્ટ છે। ટોટલ 32 કોલેજો આમાં સામેલ થઈ છે આ વખતે। હા, એટલે આ વર્ષે અમે યુવક મહોત્સવનું આયોજન કર્યું તો વહેલા આયોજન કર્યું છે અને થોડાક વહેલા સમયથી અમે જાણ કરી દીધી હતી, એટલે સ્વાભાવિક રીતે જ યુવકોને તૈયારી કરવાનો સમય મળ્યો છે અને વધુ સંખ્યામાં ભાગ લે એવું પણ બન્યું છે। એટલે આટલી મોટી સંખ્યા પહેલાં થતી નહોતી, એટલે આપણે યુવક મહોત્સવ એક દિવસમાં પૂર્ણ કરતા હતા। આ વર્ષે જ એવું છે કે જેમાં 820 જેટલી સંખ્યા થઈ છે, એટલે ભવિષ્યમાં આનાથી પણ સંખ્યા વધશે એ સ્વાભાવિક છે અને જ્યારે વધારે સંખ્યા થશે ત્યારે આ 2 દિવસનો ઇવેન્ટ કરવો પડશે, એમાં કોઈ મિનમેક નથી। વિરોધ કર્યો છે એવું તો કોઈ જાણમાં નથી, પણ ભાગ નહીં લીધો છે। આ વખતે આમ તો સંખ્યાની રીતે જોઈએ તો વધારે કોલેજોએ ભાગ લીધો છે, 32 કોલેજો સામેલ થઈ છે। જે કોઈ ઇવેન્ટ હોય તો એના નિષ્ણાતો જે વર્ષોથી આમાં કામ કરી ચૂકેલા હોય, ઘણા ઠેકાણે જઈ આવેલા હોય, એક ક્ષેત્રના કલાકાર હોય, એવા વ્યક્તિઓના અમે મૂલ્યાંકનકાર તરીકે રાખતા હોઈએ છીએ। એક બાબત ફેરફાર અમે એ કર્યો છે કે સવારે જે રેલી સ્વરૂપે પોતાનો રજૂઆત કરતા જે આવતા હોય છે, એમાં દર વર્ષે કોલેજો પોતાનું નામ છે એનું બેનર લઈને આવતી હતી। તો ક્યાંક લઈને ક્યાંક કોઈના મનમાં કોલેજ પ્રત્યે ગમો અણગમો હોય, કદાચ આવી જાય એવું થતું નહોતું, પણ તેમ છતાં એને પણ આપણે નાબૂદ કરી એટલા માટે આ વખતે દરેકને કોડ આપી દીધેલા હતા। એટલે જ્યારે રેલી આવતી હોય તો મૂલ્યાંકનકારો તો બહારના હોય છે અને એને પેલો કોડ જ વંચાય ને કોડ ઉપર જ એનું માર્કિંગ થાય, એટલે એકદમ તટસ્થતા એમાં આવે। રાજ્ય લેવલે તો આપણે આ હરીફાઈઓમાંથી જતા નથી, પણ ઝોનલ હરીફાઈ થતી હોય છે। તો આપણે વેસ્ટર્ન ઝોનમાં આવીએ અને વેસ્ટર્ન ઝોનમાં જે સ્પર્ધા યોજાય ત્યાં આપણા જે પ્રથમ આવેલા હોય ઇવેન્ટમાં એ વ્યક્તિઓ બધા એમાં ભાગ લેવા જતા હોય છે।